નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। સતત વરસાદી માહોલ તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક થતા નદીના જળસ્તરમાં વધારો થયો છે। ભયજનક સપાટી વટાવીને નદીનું પાણી 20 ફૂટ ઉપર વહી રહ્યું છે। સ્થિતિને જોતા કાવેરી નદી કાંઠાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ચીખલી નજીક આવેલું મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દ્રશ્ય આપ જોઈ શકો છો। ચીખલી નજીક આવેલું જે મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદ બાદ કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં કાવેરી નદી તોફાની બની છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા સારા વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદીના પાણીએ ચીખલી અને બિલીમોરા શહેરને ઘમરોડી નાખ્યું। ખાસ કરીને દેસરા વિસ્તારમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। પરિસ્થિતિને જોતા પાલિકા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે, ઓવરફ્લો થઈ છે। આસપાસના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નવસારીમાં કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપે વધારી છે તમામ લોકોની ચિંતા।